લગભગ આજે વાત કરું છું એ કરતો જ હોઉં છું, પણ અહીંયા જરાક આ જે વિષય પુષ્ટ કરવો છે એના માટે થોડુંક ફરીથી લઉં છું. ઘણી બધા કાર્યકર સાંભળ્યું જ હશે. આપણે 3 વસ્તુના બનેલા છે વિષય ઉપર થોડુંક લઈને પછી આગળ આપણા વિષય ઉપર જઈશું. આપણે 3 વસ્તુના બનેલા છીએ: શરીર, મન અને આત્મા. આપણે જ્યારે કહીએ કે મારું ઘર, તો તમે ઘર નથી, ઘરના માલિક છો. બરાબર? મારું ઘર, તમે ઘર નથી, ઘરના માલિક છો. એમ મારું શરીર, તમે શરીર નથી, શરીરના માલિક છો. એ શબ્દ પ્રયોગ જ બતાવે છે. મારું શરીર, તો શરીર ક્યાંય થઈ ગયા? પણ આપણે દુનિયામાં 600 કરોડ માણસ છે. ગમે ને પૂછો તમે કોણ? આ લઠ્ઠો આ જ બતાવે, આ જ હું. આના માલિક છો તમે, આ તમે નથી. મારું શરીર બોલો છો તમે, મારું ઘર, મારું શરીર, મારા કપડાં ક્યાંય થઈ ગયા? જો આ પહેલાં પેલું આ તમે શરીર નથી એ દ્રઢપણે નક્કી થવું જોઈએ. એની જેટલી સ્પષ્ટતા છે એટલી આ સેવામાં મજા આવશે. ઘણા કજિયા શરીરના જ છે ને બધા. શરીરને જ લીધે બધું કેટલાય કજિયા, કેટલી માથાકૂટ, કેટલા બધા પ્રશ્નો થાય છે આ શરીર લીધે. ત્યાં જ ઉકલી ગયું. અમારી સંત શિબિરમાં થોડા પ્રશ્નો નીકળ્યા હતા. આ ખાવું, આ ના ખાવું, એ બધા. સ્વામી કે ખાવું જ નથી નક્કી કરો. બધા પ્રશ્નો મટીએ. એમાં શરીર જો આપણે માનીએ છીએ ત્યાંથી ઘણા પ્રશ્નો થાય છે. ખાસ કરીને સેવામાં આપણે આજે બધી કરીએ છીએ. પછી શરીરને લગતું બધું પદાર્થ, એમાં મમતા થાય, એને બધું કેટલું બધું થાય. એટલે આપણે શરીર નથી એ જેટલી સ્પષ્ટતા થશે ને, ભલે બીજું જે હો, પણ શરીર તો નથી જ. તમે બોલો છો, પ્રયોગ કરો છો. મહારાજે કહ્યું કે જે આ મા બેનનો નાતો, જે આપણે કાકા ફુવા મા બાપ કહીએ છીએ, બધું શાસ્ત્રમાંથી આવેલું છે. એમાં આ વાત મારું શરીર કહીએ છીએ, મારું મન કહીએ, બધું શાસ્ત્રમાંથી આવેલું છે આ વાત. એટલે મારું શરીર, તો શરીરના માલિક છો, શરીર નથી તમે. આ હાથ જુઓ, આ હાથ એની જાતે ઊંચું ગયું. મન, ત્યાંથી હુકમ આવ્યો, મને કહું ઉપર, એટલે હાથ ગયો ઉપર. મન કે નીચે, હાથ જાય નીચે. શું થયું? મન હુકમ કરે ને શરીર પાલન કરે છે. જોજો, પ્રમુખ સાહેબ આપણા ગુરુ છે, પણ પ્રમુખ સાહેબ આપણને જે આજ્ઞા કહે છે આપણે બરાબર નથી પાલન કરતા. પણ મન કે શરીર 100% પાલન કરે. આટલો ફેર ના પડે. જોજો, તપાસ કરજો. મને કહ્યું નથી, શરીરે કર્યું નથી. હવે સ્વામીની આજ્ઞા તો કેટલો ફેર પડીએ આપણે. કંઈનું કંઈ થાય, પણ શરીર, મન આજ્ઞા કરે ને શરીર કરે, એમાં ફેર જરાય ના પડે. અને પડે તો એ ગાંડો. શરીર, મન કે શરીર ના કરે અથવા ઊંધું છતું કરે, ગાંડો. કોઈ વ્યાખ્યા જ નથી ગાંડપણ સિવાય. બાકી મન કે શરીર કરે કરે ને કરે છે. તો તમે કોણ થયા? મન. યુ આર યોર માઇન્ડ. તમે તો મન છો. બરાબર? જે આજ્ઞા કરી એ જ તમે થયા ને. આ તો સ્થૂળ વસ્તુ છે, જળ છે. મન છે ચેતન,
એ આજ્ઞા કરે છે. આ તો જે ઓલા JCB હોય ને 50 ફૂટ ઊંચું હોય પેલું આમ કરતું હોય, પણ ડ્રાઈવર હોય તો ડ્રાઈવર આમ જરાક આમ કરે ને આખું હલે ઓલું, આટલું જ કરે. મન જરાક સંકલ્પ કરે, ઓલો 5 મણની કાયા હોય ને ઊભો ના થાય. ઊભો કરવું હોય તો 4 જણ જોઈએ, પણ એને બીડી પી કંઈક કરવું હોય ને ઊભો થાય ને એક આટલો સંકલ્પ, આટલી 5 મણની કાયા ઊભી કરે, આટલું બટન દાબ્યું ને JCB આખું આમ થાય. તો જો તમે શરીર તો નથી જ, JCB છે આ મોટું. 3 મણ, 4 મણ, 5 મણ, 10 મણ, 11 મણ, 18 મણ, દ્રોડ બાપુ. એ બધું એ નથી. તમે તો મન છો. મનની અંદર પણ મનોવૃત્તિ એ તમે છો. એટીટ્યુડ, ઇંગ્લિશમાં એટીટ્યુડ કહે છે. મનોવૃત્તિ, વલણ, આશય, અભિગમ, દાનત, આ આપણે જ છીએ. જો દેખાતું નથી એમ. પંખા ચાલે, તમને કોઈ કે હવા ક્યાંથી આવે? પંખા, કરંટ. કરંટ ના પંખો શું કરવાનું? તો ગમે એટલું મોટું ને ગમે AC હાઉસ હોય, બધું હોય, આખું હોલ AC હોય, પણ કરંટ ના હોય તો? પણ કરંટની કોઈ વાત કરતું જ નથી, દેખાતું જ નથી ને. આખી પ્રવૃત્તિની અંદર આપણે જે કંઈ કરીએ, સવારથી સાંજ સુધી 24 કલાક 365 દિવસ, આખી જિંદગી મનોવૃત્તિ. હા, જે મનોવૃત્તિ એવી તમે પ્રવૃત્તિ કરવાના છે. જો તપાસ કરો, જે દાનત એવું જ તમે કરવાના છો. સ્વામી બાપાની આજ્ઞા થઈ, આપણે સેવા કરવા નીકળ્યા. સંજાઓ રસોડામાં સેવા કરો, પીરસવાની સેવા કરો, આ કરો તે. પણ તારી જે મનોવૃત્તિ છે ને એ રીતે જ કરવાના તમે. જોજો, ગુણાત્તન સ્વામી આગળ ગયા એનાથી. સ્વામી કહ્યું, ગુણાત્તન સ્વામી કે તપાસીને જો આ જીવ કેવળ પ્રકૃતિને જ ભજે છે, પણ દેહ ગુજરાત પર શરત રહેતી નથી. અવશ્ય એટલું કરવું પડે. પ્રકૃતિને વશ થઈને બોલે છે, સાંભળે છે, જુએ છે, ફરતો ફરે છે, ખાય છે, પીએ છે. આપણે જે કંઈ કરીએ ને સ્વભાવ પ્રમાણે કરીએ છીએ. જોજો, ગુણાત્તન સ્વામી કહ્યું, સેવા કરો તમારા સ્વભાવ પ્રમાણે. તો ઈર્ષાળુ સ્વભાવ હશે તો એ રીતે જ સેવા થશે. માની સ્વભાવ હશે તો એ રીતે જ તમે સેવા કરવાના. માનની એટલી બધી અપેક્ષા, પણ મન ધાર્યું ના થયું તો પછાડે ને રમખાણમાં ગુસ્સે થઈને જતો રહે. તો જો સ્વભાવ પ્રમાણે તે સેવા કરે. જેવો સ્વભાવ, લોભી સ્વભાવ હશે. અમેરિકામાં એક જગ્યા છે, એક શહેરમાં અમે ગયા હતા. ત્યાં જે કાર્યકર્તા છે એને લોભી પ્રકૃતિ, એટલે ઘરમાં એ લોભ. અહીંયા ઓલો રસોડામાં સેવા છે એમની, ઓછું જ બનાવે. અરે ગમે એટલું કે ને ઓલા નક્કી કરે બધા ભેગા થઈને ભાઈ આટલી જણની રસોઈ બનાવે છે, પણ 50 જણની ઓછી જ બનાવે. લોભી સ્વભાવ. જો આ સેવા કરે છે, આખી રાત ઊભા રહે, બધું વ્યવસ્થા કરે, પણ તો લોભ અંદર આવે એટલે બધું બગાડે. એ તો સ્વભાવ પણ બધી સેવા કરે. એટલે અત્યારે સ્વભાવ બહુ ઊંડી વાત થઈ ગઈ, જન્મો જન્મ. પણ આપણે થોડા બહાર આવીએ. અને અત્યારે જે વિષય છે મનોવૃત્તિ, એટલે દાનત. ત્યાં જેવી દાનત એ રીતે સેવા થવાની છે. તો યુ આર યોર એટીટ્યુડ. અંગ્રેજી કહે તમે દાનત છો. શરીર નથી, મન પણ નથી, તો તમે દાનત છો. તમે વલણ છો. તમે મૂળ આ છે. એલોપેથી છે ને, એલોપેથી સાયન્સ આખી એ ટ્રીટમેન્ટ કરે છે ને ઇફેક્ટ ઉપર, અને આયુર્વેદ ને બીજા છે એ કોઝ ઉપર, કારણ ઉપર જાય છે. અહીં ગુમડું થયું તો એલોપેથી દવા ગુમડું મટાડી દે એ કરે, પણ આયુર્વેદને તો મૂળમાં જાય. કેમ થયું ગુમડું, ત્યાં સુધારો કરે.
આપણે આ બધી જે ગડબડ થાય છે સેવાની અંદર, જે સેવાની અંદર આપણે ક્વોલિટી નથી આવતી, એ આપણે કહે ને આમ ગુણવત્તા નથી આવતો સેવાની અંદર, અને સેવાનું ફળ નથી મળતું. સેવાનું ફળ શું? પ્રસન્નતા. મારા જે મધ્યના 28માં વાત કરી કે સર્વે શાસ્ત્રોનો એ સાર છે કે ભગવાનનો રાજીપો થાય એમ કરવું, સર્વે શાસ્ત્રોનું. પછી એ જોતા મારે કે રાજીપો કેમ થાય? તો ભગવાનના ભક્તની સેવા. જો ભગવાન અને ભગવાનના ભક્ત નથી કહ્યું, ભગવાનના ભક્તિ. ભગવાનના ભક્તની સેવા કરે તો એના પર મારે અતિશય રાજીપો થઈ જાય છે. લો, રાજીપો નહીં, અતિશય રાજીપો. તો જ્યાં ફળ સેવા આપણે કરીએ છીએ, આવો અનુભવ થાય છે આપણને અંદર, આવો અંદર લાગે છે કંઈ સ્વામી અતિશય રાજી છે આપણી સેવાથી. જો સવારે જ પ્રશ્ન નીકળ્યો હતો, પ્રશ્ન આવ્યો હતો ને કે સ્વામી છે, તમે કોઈમાં ઠેકાણા ના હોય, હગડ હોય, અને છતાંય બાપા એના પર રાજીપો દેખાડે, અને આપણે આટલું બધું કરીએ તો રાજી બોલાવતા નથી, સામું જોતા. તો જો તમને અંદર પ્રતીતિ જ નથી તમારા પર રાજી છે. પ્રતીતિ હોય તો પ્રશ્ન નીકળે જ કેમ? રાજી છે, બીજાને બોલા કે ના મારે શું, મારા ઉપર તો રાજી છે જ, પતી ગયું. તો જો આ સેવાનું ફળ આ છે. એક તો ગુણવત્તા, પછી સેવાની અંદર ક્વોલિટી આવે, અને ભગવાનનો રાજીપો થાય, અતિશય રાજીપો થાય. આ બે વસ્તુ જો અંદર આવે તો સેવા બરાબર. તો કેમ નથી થતું? આટલા વર્ષથી સેવા કરીએ છીએ, સેવામાં સુધારો કેમ નહીં? અંદર માનની અપેક્ષા એટલી બધી રહે છે ને, ઓહો, ના પૂછો વાત. માન આ દેખાતું જ નથી, પણ એ બધી ગડબડનું કારણ માન છે. બધી સેવાની અંદર, આપણે બીજી સાધના, બધાની અંદર ટૂંકમાં ભક્તિ બાખું કરે, બધાની અંદર માનની અપેક્ષા બધું બગાડે. તો જેને ક્વોલિટી હાવ થર્ડ ક્લાસ થઈ જાય, સેવાની ક્વોલિટી બગડી જાય. તમે માનરૂપી કચરો આવ્યો અંદર. તો આપણે ત્યાંથી હરિદ્વાર કે એના ઉપર ગંગા નદી લાવીએ, ગંગાની જળ લાવીએ, એટલું શુદ્ધ હોય છે. અમે ત્યાં ઉપર ગયેલા, 20 ફૂટ પાણી હોય ને, ઉપર તમે નાખો પૈસો તો નીચે તળિયામાં દેખાય તમને. 20 ફૂટ પાણી નીચે, એટલું ચોખ્ખું હોય. એ પાણી લાયા આપણે, પછી અહીં 2 ચમચી ગટરનું પેલું કાદવ અંદર નાખીને પીએ. શું થયું? બસ સેવા તો એવી છે, ગંગા જળ. પણ આપણો સ્વભાવ, આપણું મનોવૃત્તિ, આપણી દાનત, એ રૂપી જે કચરો અંદર બધું બગાડી નાખે છે. તો દાનત જેટલી શુદ્ધ થાય એટલી તમારી સેવામાં ગુણવત્તા વધે, રાજીપાનો અનુભવ થાય. તો સુધારો અહીં કરવાનો છે. આ બધું ત્યાં ક્ષેત્ર બદલવાનું નથી. તમારા ઉપરી હોય જે નિર્દેશક હોય તો ત્યાં નીચે ના હોય, અથવા જે સહયોગ આપનારા હોય ત્યાં આસિસ્ટન્ટ જેવા હોય, એવા કોઈ બદલવા નથી. સાધન બદલવા નથી. જે સાધન હોય એ બદલવાનું ફક્ત અહીં છે, મનોવૃત્તિ, દાનત. ત્યાં જેટલો સુધારો થશે એટલો એ બધી બરકત આવશે. બાકી બીજું તમે ગમેલા સારા સાધનો લાવશો, ખૂબ સારી રીતે રસોઈ બની, સારી રીતે પંક્તિ પીસ્યા, બધું કર્યું, વાહવા થઈ, લોકો વખાણશે, શું સેવા, તમને અંદર સુખ નહીં આવે. જો અંદર સેવા ગડબડ હશે, મનોવૃત્તિ બરાબર નહીં હોય, દાન બરાબર નહીં હોય, તો મજા નહીં આવે. તમને અસુખ રહ્યા જ કરે. આટલું બધું ભીડો વેઠવા, ઉજાગરો કારણ બધું થાય તમને, અને માન અપમાન થાય તો પતી જ ગયું. અપમાન થાય તો એટલા પાછા પડીએ, અને કદાચ માન મળે તોય ફૂલાઈ જઈએ.
કંઈનું કંઈ થઈ જાય. તો જે બદલવાનું આટલું છે અંદર મનોવૃત્તિ, ત્યાં ફેરફાર થાય. મનોવૃત્તિ જેટલી શુદ્ધ, જેટલી ઉચ્ચ કોટીની, જેટલી જેને આપણે કહીએ આમ સરસ મજાની હોય, એટલી સેવામાં બરકત આવે. જો પ્રમુખ સાંજ જો તમે ચાદર ઓળાડી તે વખતે એમને જે બોલ્યા છે, સ્વામી શું કહું? સ્વામી કહું ને કે શાસ્ત્રીવાન પ્રાર્થના કરે છે કે તમે આ જે સેવા આપી, જો મહિમા કેટલો થશે. આપણે તો આપણો પોતાનો મહિમા સમજીએ. સ્વામી મને પ્રમુખ બનાવે એટલે મારામાં કેટલું કંઈ હશે તો જ ને. આખું દાનત જ જુદી છે. આપણે આખું વલણ જ જુદું છે, આશય જ જુદો. સ્વામી તો પોતાનું ભાગ્ય માને છે. સ્વામી તમને આ સેવા આપી છે તો દેહની પરવા કર્યા વગર જીવનના અંત સુધી મારે આ સત્સંગની સેવા કરવી છે. અને બધી વાત જે લખી છે એમની દાન જ જો. અને ખાલી બોલ્યા નથી, આપણે કદાચ બોલીએ પણ અટકી જઈએ, કરી બતાવ્યું છે. યોગી આપવા જો, યોગી સામે છે ને રાજકોટ, અરે ગોંડલ હતા, વાસણ ટકતા હતા યુવકો. યોગી આપવા રાજકોટ જવાના હતા. ત્યાં પાછળ લઘુ પેશાબ કરવાયા, ત્યાં આમ થોડું ફર્યા ને અમારી બાજુ આવ્યા. બાપા કે લાવો જોઈએ વાસણ કેવા ઉટકાય છે. અમે એક વાળકો ધર્યો, આમ લે સાંગા તો ચીકટા છે, આમ ના ઉટકાય, આમાં ઠાકોરજી જમે. યુવક બાપા તો હરિભક્તોના છે વાસણ. જો આપણી દાન જ જોઈ, હરિભક્તો એટલે ગડબડ ગોટા, પરબુ મોટા, ચાલે લફર ચફર. તો યોગી બાપા શું કે હરિભક્તોમાં ઠાકોરજી જમે. આ કેવી ભાવના, કેવી વૃત્તિ છે, કેવો આશય છે. કહ્યું કે આ ઠાકોરજી જમે, હરિભક્તો ઠાકોરજી જમે, એટલે એ ઠાકોરજી જમે એટલે ઠાકોરીના વાસણો ક્યાં ઉટકીએ, વ્યવસ્થિત થાય ને. તો જો હરિભક્તો ઠાકોરજી જમતા હોય તો હરિભક્તોના વાસણ ક્યાં ઉટકાય. જો ક્વોલિટી, ગુણવત્તા સેવામાં. આપણે તો બહુ આવું બધું ચાલતું હોય, સ્પષ્ટતા જ નથી. આપણે સેવાની સ્પષ્ટ, સેવા કેવી રીતે કરવી, સેવામાં શું શું જોવાનું, એ કંઈ સ્પષ્ટતા જ નથી. બસ મજૂરની જેમ કરે રાખીએ આમ, તો એમાં ફેર પડે. પ્રમુખ એકવાર બોલ્યા હતા, મારે મજૂર નથી જોઈતા, મારે કાર્યકર જોઈએ છે. જો કાર્યકરને મજૂરમાં ભેદ પાડ્યો તો જે આ વૃત્તિ તો અહીં શુદ્ધ હોય, દાન જ શુદ્ધ હોય, એ કાર્યકર. તો એ બધી સેવા કરે, મજૂરી, ક્લાર્ક, ઓલા ફેક્ટરીમાં કામકાજમાં હોય છે ને બધા પેલા નોકરો બધા, એના જેવું થઈ ગયું. અને દાન જ જેટલી શુદ્ધ એટલી ગુણવત્તા વધે. તમે એવું ભગવાનને વધારે માન્ય થાય અને તમને અનુભવ થાય, આપણે બધાને અનુભવ થાય સ્વામી આ રાજી છે. એટલે આ સેવા કરતા સાથે આ બધું પણ સાથે સાથે કરવાનું છે. એક દિવસનું કામ નથી આ. પણ જો આ અંતરદ્રષ્ટિ ના કરીએ આપણે અને એમને કરે રાખીએ. સવારે ભાઈ વાત કરી, સુરેશભાઈ, આપણે બધું આપણે જેવું કરતા આવીએ છીએ તેવું જ ફળ મળતું આવે છે, તેવું જ ફળ મળશે. જો આપણે જે રીતે કરતા જાય છે એ રીતે ચાલુ રાખીએ તો એવું જ, જેવું પહેલાં ફળ મળ્યું એવું જ ફળ મળ્યા કરશે. સુધારો કરે સેવામાં, માની ના લેતા. ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. બસ અમારી સેવા ટોપ છે જ નહીં. બડો ઘણો સુધારો થઈ શકે, સુધારો કંઈ પાર નથી. એમાં ખાસ મનોવૃત્તિ. આપણે ત્યાં જે સેવાની કિંમત છે ને, દાનત. હા, કયા આશયથી શું કરો તો ભગવાનને પ્રસન્ન કરવાનું.
જો આ પહેલી જ વાત કહી ને મધ્યનારાયણ સ્વામી મહારાજે શું કહ્યું, સર્વે શાસ્ત્રોનું સાર આટલું છે, ભગવાનનો રાજીપો થાય હું કરું. પછી રાજીપાની વાત કરી કે ભગવાનના ભક્તની સેવા કરે તો એના પર અમારે અતિશય રાજીપો થઈ જાય છે. અને સેવાની વાત તો કહી મારે કે જન્મો જન્મ અમારે ભગવાન ભક્તની સેવા કરવી છે, એવો મારે નિશ્ચય, તમારે પણ નિશ્ચય કરવો. એટલે જો આ એક સેવા તો એટલી ઉત્તમ વસ્તુ છે. પછી મહારાજે છેલ્લે કહ્યું કે આજે અમે તમને વાત કરી એ વેદ શાસ્ત્ર પુરાણ એ આદિ જે કલ્યાણ અર્થે શબ્દ માત્ર પૃથ્વી પર છે, શબ્દ માત્ર પૃથ્વી પર છે, કલ્યાણને માટે શબ્દ માત્ર પૃથ્વી પર છે, બધાનું અમે શ્રવણ કર્યું અને એનો સાર કાઢીને આ તમને વાત કરી છે. ત્યાં સારનું સાર છે. આજે વાત કરી ભગવાનના ભક્તની સેવા કરવી એ સારનું સાર છે. અને જે આ માર્ગે ચાલ્યા છે અને જે મોક્ષને માર્ગે મોક્ષ પામી ગયા છે, મોક્ષ માર્ગે ચાલ્યા છે અને હવે આગળ ચાલશે, એ બધા માટે સારનું સારું છે. જો આ સેવા એટલે આપણે આજે કરીએ છીએ એની અંદર આ બધું ધ્યાન રાખવાનું. ખાલી હાથ પગ હલાય બધું થઈ ગયું, હાથ પગ તોડી નાખે, ઘસી નાખે, મન ઘસાય, મનોવૃત્તિ ઘસાય. અહીંયા જરા ફેરફાર કરો, ચકચકાટ કરવાની છે. જે આપણે બધા સાધનો બરાબર બનાવીએ છીએ, સાધનો કેટલા સુધારા થયા. પહેલાં રસોડામાં એ અમે 2 દિવસ પહેલાં જ વાત નીકળી હતી, સંતો જતા યોગીઓ પણ બધા, તો રસોડા એવા હોય ને, એક જ રૂમ હોય, એક જ બારી ના હોય, એ જે બારણું હોય એ જ બારી, જે બધું ગણો, પછી લાકડા ભીના હોય ને એવા હોય ને, ઓલું હવા અંદર બરાબર મળે નહીં, પણ અંદર ધુમાડો થાય. એમાંથી આજે તો કેટલા સરસ પેલા આખું રસોડું કારું થઈ ગયું ધુમાડાથી. પણ આજે તો કેટલે આપણે ક્યાં પહોંચી ગયા. તો સાધનમાં તો આપણે ખૂબ આગળ, પણ અહીંયા મનોવૃત્તિમાં હજુ ઠેકાણું કાંઈ બગડ્યું હોય તો અહીંયા એની સાથે આ સુધારો કરે. એટલે આ જે મૂળ વાત આ છે. એટલે જો આ ટૂંકમાં આટલું જ છે. જો આ ગુણવત્તા લાવી સેવામાં, અને જો એટલે પહેલાં પેલું તમે છો ને, તમે ત્યાં દાન જ છો, એ ભૂલાવો ના જોઈએ. આ નથી, તમે શરીર નથી, મન નથી. મનને જે દાન પડી છે ને, મન તો કન્ટેનર છે, આ એક કન્ટેનર છે. આ મનને રાખે છે અને મન દાનતને રાખે છે. એટલે કન્ટેનરનું કન્ટેનર છે મન, અને અંદર છે શું છે? દાનત. એ બદલો, એને કાઢીને સારી દાનત મૂકી દો અંદર, અથવા જે અંદર દાનત છે એને સુધારો કરો, સાફ કરો. કટાઈ ગયેલું આ હોય તે હોય, એમાં ફેરફાર તો બધા. બાકી તમે ગમે એટલી સારી રીતે સેવા કરશો, તમે એલા સારા સાધનો લાવશો બધું, પણ ઈર્ષ્યા લો તો કોઈને ઓલા પીરસવામાં હશે કઈ ઓલા વાત કઈ છે, મીઠું નાખી દે જાડા થઈ જાય. બધું એટલે જાતનું બધું સારામાં સારી રસોઈ બનાવી, બધું અંદર ઝેર નાખી દે, પતી ગયું. એ કોણ સુધારે? રસોઈ ટોપ બનાવી છે, બધું કર્યું છે, પણ ત્યાં ઈર્ષા અથવા તો આખી મૂળ વ્યક્તિ પર ઈર્ષા, બધાને બગાડીને ખોટું દેખાડવું હોય, રસોઈ કંઈ એવું કરી નાખે, બધા ઝાડા થાય, આ થાય તે થાય. એ દાન જ સુધરે ને, પછી અહીં રોટલો હોય તો એ ચાલે. ઘણા નહીં ઓલા કોઈ આવતો હોય ને, આવો, એનો અર્થ કે જાઓ, હજુ કાંઈ નહીં. તો શબ્દ વાપર્યો છે આવો, પણ બોલ્યા એ ટોનમાં ને કે જાઓ જેનો અર્થ. એ તો શબ્દ બોલવાની જરૂર જ નથી. આમાં આટલું જ બોલાનામાં આનંદ થઈ જાય કે મારું સ્થાન છે, આટલું કરે ને. જાઓ આવો કે પતી ગયું. એટલે જો દાનત બહુ જરૂરનું છે.
એટલે સાધન બધી રીતે તમે નિપુણતા, સેવાની નિપુણ હો, તમે એક્સપર્ટ, તમે દાન જ બરાબર નહીં હોય ને તો બધું બગાડશે. દાન જ સુધારણ છે. અને આ બધું જો આપણા શાસ્ત્રો અંદર જે બધી વાત છે ને, આમ દેખાતી નહીં આપણે. ગમે તમે સુધર્યા નહીં, આખી દુનિયામાં જાશો ને, બધે સ્થાન બદલતા જ રહેશો, બધી જગ્યા બદલે, સેવા બદલતા રહેશો, નહીં મજા આવે. તમે બદલો ને પતી ગયું. તમે બદલો એટલે શરીરમાં શું બદલવાનું છે? કારો કારો, ધોરો ધોરો જ રહેવાનું છે. મનોવૃત્તિ બદલવાની છે. જો વાલીઓ ભીલ હતો, બદલાઈ ગયો, વૃત્તિ બદલી અને વાલિકનું ઋષિ થઈ ગયા. જો બદલવાનું ક્યાં હતું? આમાં શરીરમાં કાંઈ બદલવાનું નથી. એમાં શું બદલાવ હતું? બદલીને શું તમે ગમે કાયા કલ્પ કહે છે ને, તો બહુ જોર કહે તો 20-25% ફેર પડે છે. પણ મન છે ને 180 ડિગ્રી ફેર પડી. એમ આખું આમ નોર્થ ટુ સાઉથ થઈ જાય, પૂર્વથી દક્ષિણ, અરે ઉત્તરથી દક્ષિણ થઈ જાય, એટલું ફરી શકે. જોબન પગી જો કેવા હતા મારા યોગમાં, વૃત્તિ બદલાઈ ગઈ. તો જે અહીં બદલાય ને પછી બહાર બી કોઈ બદલવાની જરૂર નથી. બદલો કે ના બદલો, પણ અહીંયા બદલવાનું છે મૂળા. તો અહીં દાનત, તમારે વલણ, મનોવૃત્તિ, આશય એ બદલવાનું બધું કામ થઈ જાય. તો સત્સંગમાં એ જ છે. સત્સંગ કરો પણ ત્યારે કહેવાય કે આ રીતે બદલાઈ ગયા, આપણે આશય બદલાય. જો આ વાલીઓ ભીલ થઈ ગયા, મારણ વખતમાં જુબન પગી, સૂરો, મૂંજો, તખો પગી, આ બધા પાપના પર વૃત્તિ બદલાય એની. એ શરીરમાં, કુટુંબમાં, એના ક્ષેત્રમાં જે કામ કરતા, ખેતી જે કરતા, એ એમાં કંઈ બદલો ના થાય. આજના દિવસે પ્રમુખ સ્વામી આપણા ઉત્તર ગુજરાતમાં પેલું હમણાં કોશીના, હા, કેવા લોકો આમ હંફાવે, સરકારને હંફાવે, પોલીસ હંફાવે. કોઈ રીતે લોકો સુધરેવા નતા. મનોવૃત્તિ બદલાઈ સત્સંગથી. અહીંયા ફેર પડ્યો. અહીંયા ઓદળકા ગામને આપણા 200 વર્ષથી ઓલા અબોલા હતા આપણે, હા, પણ જો એ બદલ્યા ક્યારે? બધાના પ્રયત્નો ફેલ ગયા. દાટ ધમકી, મિલિટરી કાયદો, બીજા જ્ઞાન, આન બધું, પણ ત્યાં મનોવૃત્તિ બદલાઈ. બંને પક્ષ સત્સંગી થયા, પતી ગયું. જો મનોવૃત્તિ બદલાઈ ગઈ, સ્વામીને રાજી કરવાનું મન થયું, મૂકી દીધા બધા. તો ઘણી વાર આપણે સત્સંગ અંદર વર્ષોય સત્સંગ તો મનોવૃત્તિ ના બદલાય. એકવાર યોગી બાપા, બે હરિભક્તોને બનતું નહોતું, બાપા બેઠા સાથે 3 કલાક કાઢ્યા. હા, આમ આ કંઈક કાઢે, આ કંઈક કાઢે, આમ કરે, આમ કરે. સ્વામી તો થાકી ગયા. પછી માંડ 3 કલાકના ધન્યા 200 હરિભક્તો બધા રાહ જોતા હતા. બાપા હમણાં આવશે, હમણાં આવશે. કેટલા તો બચારા જતા રહ્યા દર્શન કર્યા વગર, ઓલા નોકરી જવું આગળ. 3 કલાકના અંતે બને કંઈ સમાધાન જેવું થયું. બાપાએ તરત કર્યું, સામસામા દંડવટ કરી લો. 2 દંડવટ કરતા એક શું બોલે, તને કોણ દંડવટ કર્યા? તું બાપા કહે એટલે કરું છું. જો અહીંયા બદલાવું નહીં, બહાર બધું કર્યું. બાપા મારો હાથ પગ ઊભા થાય, ચાલો તલમાં તેલ નથી, એમ કે નીકળી ગયા. વિચાર કરો, આવા પુરુષ આટલો સમય કાઢે તો ના થાય. શું કહેવું? અહીંયા બદલવાનું છે, બહાર કાંઈ નથી. એ બહાર બદલો ના બદલે એ મટીરિયલ એ કંઈ બહુ મહત્વ નથી. અહીંયા બદલાય ને તો સેવા ક્વોલિટી, સેવાનો આપણે ગુણવત્તા વધે, સરસ હોય. અને એવી સરસ થાય ને ભગવાનને ગમે તમારે. હા, ભગવાન રાજી થઈ જાય. આટલી સેવાથી કામ થઈ જાય. બહુ ક્વોન્ટિટી નહીં, ક્વોલિટીવાળી સેવા જોઈએ, કામ થઈ જાય.
જો આપણે દુબળી ભટ્ટ 13 દોકડા આપ્યા, પણ 100% આપી દીધા, બધું આપી દીધું. એટલે એ જો એ મનોવૃત્તિ. અહીંયા બ્રેક માર્યા વગર આપી બધું. ભગવાનનું છે, ભગવાન કહે આપણે અહીં બ્રેક વાગે છે એટલે પછી બહાર બ્રેક વાગે જ ને, આવું બધું થાય. આપણને કેટલા લોકો મચેડતા હોય છે. હા, આપણે મચડાવો ના તો લોકો મચેડતા હોય. સ્વામી મચડે એવું કરો. સ્વામી બાપાના હાથમાં સ્ટીયરિંગ આપો, આપણું મનનું સ્ટીયરિંગ. એ જેમ મચેડે એમ કરો ને, કામ થઈ જાય. બાકી લોકો તો મચેડવાના જ છે, અને આપણે લોકોને જ રાજી કરતા છે. જો છાને મને તમે જો ને તપાસ કરો ને ઊંડે ઊંડે, તો આપણે બહાર 17 જણને રાજી કર, 17 જણ સામું જોઈને બધું કરતા હોય. સ્વામી સામે જોઈને નથી કરતા. એક સ્વામીને વાત કરી હતી, મારે દાદા ખાચરને કહું આવી રીતે જાઓ તમે કરો, કર્યા જો એમને. હવે લાજ શરમ બધું મર્યાદા મૂકીને બધું એમને કર્યું, મારા રાજી થઈ ગયા. પણ જો કહેવાનું કે બધું અઘરું છે, પણ ટૂંકમાં આટલું જ છે. બીજું બધે સુધાર્યા કરતા વૃત્તિ બદલાય તે કરવાની. તો એ કેવી રીતે બદલે? જો આપણા સંતો એ જ કર્યું છે, સત્સંગ એ જ થયું છે. એવા શબ્દો આમ જેમ અત્યારે આપણે વાત કરી, આ વિષયની છણાવટ કરી છે, એવી રીતે નથી કર્યું, પણ એમને એ જ કર્યું છે. જો શું કર્યું છે? એમના શબ્દો, એમણે જે કથાર્તા કરી, એમને જે આજ્ઞા કરી, એમાં મનોવૃત્તિ જ બદલી છે, બીજું નહીં. અહીંયા બદલાય પછી બધું આખું કામ સરળ થઈ જાય. અહીંયા ના બદલાય, ગમેલી કથા 50 વર્ષથી કથા કરો, સારા સારા શબ્દો, સુંદર લેખ લખા બધું, પણ અહીંયા વૃત્તિ ના બદલાય. એવી કથા થઈ જાય કે અહીં બદલાય, મનોવૃત્તિ બદલાય તમે તો કામ થાય. અરે હવે મનોવૃત્તિ બદલાવા માટે જો અમુક એના નિયમ છે પાયાના. એક તો જો મહારાજે પોતે મધ્યના 41માં વાત, સૌથી પહેલાં તો ખપ જોઈએ. એ દ્રઢતા પણ થઈ છે કે આ સત્સંગ સત્પુરુષને મૂકીને જવું જ નથી. જે છે અહીંયા છે, દ્રઢપણે અંદર અને છે જ. હા, તમે માનો કે ના માનો, તમને અનુભવ થાય કે ના થાય, પણ આ 200 વર્ષનો ઇતિહાસ કહે છે, સત્સંગનો 200 વર્ષનો ઇતિહાસ કહે છે. મહારાજ અને ગુરુ પરંપરાના શબ્દો આપણને એમના વર્તનનું જીવન કહે છે. સત્સંગ મૂકીને જવા જેવું નથી, સત્પુરુષ મૂકીને જવાયું. ગમે ભોગે અહીં પડ્યા જ રહેવું, ગમે થાય. મહારાજ સારંગપુરના 10માં વાત કરી કે જે વ્યક્તિ, જે સત્સંગી સાધુ એવો હોય કે ભગવાન 5 ખાસડા મારે તો પણ સત્સંગ મૂકે નહીં અને પડ્યો રહે. જો વધારની ખરી પડ્યો રહે એવું લખ્યું ને, તો એને સંત જેવા જાણવા, ઓલા સંત જેવા, સત્પુરુષ જેવા જાણવા. લો આવું લખ્યું. ખપની વાત તો આટલી બધી છે. ભગવાને આટલો બધો નંબર આપ્યો એને. પહેલાં પહેલાં તો આ નક્કી કર્યું, તમે મનોવૃત્તિ બદલાશે, ધરખમ ફેરફાર થશે. આ સત્સંગ મૂકીને જવું જ નથી, આપણે સત્પુરુષ મૂકીને જવું જ નથી. જે છે બધું અહીંયા છે. પછી બીજી વાત આવી કે નાશવંત દેવળથી અવિનાશી ફળ લેવું. નારાયણદાસને એમ કે તમે બીજું જે આપણે કરીએ છીએ ને, અને જે એના માટે પ્રેરાઈએ છીએ જે કરવા માટે, એ બધું નાશવંત છે, અહીંયા જ રહેવાનું છે. આ મોટા પુરુષ જે આજ્ઞા કરે એમના માટે જે કંઈક કરશે એ સાથે આવશે. એ સિંહ સ્પષ્ટતા થઈ હશે ને એટલું મનોવૃત્તિ બદલાશે તો. હા, એકદમ. ત્રીજી વાત આવી ભાગ્યમાન સેવા કરવી. મારા પોતાના શબ્દો છે મધ્યના 41માં કે જેને ભગવાન, જેને પરમેશ્વર ભજવા હોય, જો પરમેશ્વર વાત કરે ભજવાની, એને આખું લઈ જાય છે સેવા ઉપર. યોગી બાપા કહેતા ભગવાન ભજી લેવા, એટલે મનમાં ચિત્ર શું થાય? મારા ફેરી લેવી. બોલો એવું થાય ને? ભજન એટલે મારા જ સમજી છે આપણે. મહારાજ આમાં ચોખ્ખી ના પાડી.
જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાન ભગવાનના ભક્તની સેવા મળે તે પોતાના મોટા ભાગ્યમાં સેવા કરવી. જો આખું સેવા પર લઈ ગયા. અને એ પણ કઈ રીતે મોટા ભાગ્ય આપણે બધા સેવા તો કરીએ છીએ, ભાગ્યમાન કેટલા કરીએ છીએ? ભાગ્યવાન કરવાનો એક પ્રશ્ન થાય સેવાની અંદર, કેટલા પ્રશ્નો થાય છે, કેટલા બોલાવે, કેટલા ઝપાઝપીને આ ને તે ને આમ ને તેમ ને કેટલી મિટિંગો શિબિરો બધું એના માટે જ કરવી પડે. પણ જો ભાગ્યવાન સેવા કરે કોઈ પ્રશ્ન જ ના થાય. આ જો પૈસા માટે આપણે કરીએ છીએ, બોસ ગમેલી ગારો દે ગમે કરે પણ પડ્યા જ રહીએ છીએ, કરે જ જઈએ છીએ. આપણે મનમાં એટલું તું 5,000 મહિનાના આપી દે ને પછી તારે જે કરવું કર. જો ત્યાં ભાગ્ય માનીએ છીએ આપણે. એમાં જો સારી પોસ્ટ મળી ગઈ, આ થયું 25,000 50,000 મહિનાના, કેટલા ભાગ્ય માને. તો એમાં સેવામાં કાંઈ કરવાનું હોય તો નોકરીમાં કંઈ બોક્સ અહીંથી ઉપાડે અહીં મૂકવાના હોય તો પણ ભાગ્ય માને. તો અહીંયા મહારાજે આ વાત કરી. અને ખરેખર ખાલી વાત કરી, આ કંઈ તો લલચાવાની વાત નથી, આજ આ ફસાયા જેવી વાત નથી, આ હકીકત છે. એમ સ્વામી કહ્યું ને કે તમે પોતાને આત્મા માનવું, વિષય લોપી નાખતા હોય તો આત્મા માનવું, કારણ કે તમે છો જ આત્મા. બહાર વિષય લોપી નાખતા ને ગમે થાય, તમે આત્મા જ છો. માનવાની વાત જ ક્યાં છે? 10ની નોટ ને 10ની નોટ માનવું એ છે જ 10ની નોટ, માનવાની વાત જ ક્યાં છે? મારે પોતાના મોટા ભાગ્યમાં સેવા કરવી છે જ. આ મોટા ભાગે આ સેવા જેવા મળતી જ નથી. ગઈકાલે આપણે શિવ બ્રહ્માંડ વિષ્ણુ બધી આવ્યું હતું સંવાદ, બધું ખરેખર સાચું. એ તો આપણે જરા હળવાશ માટે, બાકી તો હકીકત છે. મોટા યોગી આપા ભાદરામાં જાય ને તો વાત કરતા, ત્યારે વડના ઝાડ ઉપર છે ને સ્વામી કે મોટા મોટા દેવતા આવે, નીચે ઉતરી ના નહીં આવી ના શકે, ઉપર દર્શન કરીને જતા રહે. એમને દેખાય આપણને ખ્યાલ ના આવે, એટલે પોતાના મોટા ભાગે સેવા કરી. આટલું કરે તો 80% ફેર પડી જાય ગુણવત્તામાં, સેવાની અંદર બહુ ફેર પડી જાય. પછી બીજું થોડું બધું આવી જાય. અને આ એક મોટી કલમ છે. અને જેટલા સત્સંગની અંદર આજના દિવસે હમણાં રિપોર્ટ આપતા હતા બધા હરિભક્તો, આ ભાઈ કાર્યકર્તાના બાપા આગળ, તો જે આ રીતે જેને જેને માન્યું છે ને એ રીતે સેવા કરે છે, સારી રીતે કરે છે. કઈ મુશ્કેલી હોય, ગમે હોય, તકલીફ હોય, માન અપમાન બધું કરે જ જાય છે, સારી રીતે કરે, પાછા નથી હટતા. પણ એની અંદર જેટલું ભાગ્ય વધારે મનાશે ને એની જેટલી સ્પષ્ટતા થશે. ભાગ્ય એટલે શું? એક તો આ કીડીને હાથીને ક્યાં બને? ક્યાં કીડીને હાથી બેને શેખરણ કરવું હોય? મારે પ્રથમના 63માં લખ્યું છે કે ભગવાન હાથીને ઠેકાણે, આપણે કીડીને ઠેકાણે, બેનો ક્યાંથી મેળ ખાય? પણ થયું તો જ્યાં ભાગ્યવાન કે આવા અત્યારે બુશ આવે અમેરિકાથી, તમે ત્યાં ચા પીવા આવે, કેટલા ભાગ્ય કહેવાય. કોઈ બન શક્ય છે ખરું? એમાં આ તો એનાથી કેટલી અશક્ય વાત છે, પણ તો બની ગઈ. તો હવે જો ભાગ્ય ના માનીએ ને એક નાની બાબત મારે રડ્યા કરીએ, આવું કોઈ પૂછતું નથી, મને કોઈ બોલાવું, મને કોઈ કદર કરતું નથી, શું છે આ બધું? આ કદર ઓછી છે? ભગવાન આપણને આવીને મળ્યા એથી વધારે કદર શું જોઈએ તમને? બુશ આપણને આવીને મળે તો ઘરે ચા પી, અહીંથી વધારે કદર શું જોઈએ? એના જેવી વાત છે. લાઈક આવી રીતે મોટી સેવા છે. આપણે કોઈ મેળ ના બને, ખાય નહીં, કોઈ પત્તો ના પડે, એ સેવા મળી. કોઈ હિસાબે છોડાને કરી જ લેવાનું, લાભ લઈ જ લેવાનો છે, રાજી જ કરી લેવાના છે. એટલે આ રીતે બધી વૈષ્ણવની અંદર મોટા સંતો પણ એ લોકો આ જ કરે છે. એ લોકો આ વાત કહીને આપણને આપણી મનોવૃત્તિ જ બદલે છે. ત્યાં ફેરફાર થાય ને પછી અહીંયા ફેરફાર થાય. તમને ભાગ્ય મનાય તો ગુણવત્તા સેવામાં ક્વોલિટીમાં ફેર પડે તમારે. ત્યાં આ જ કરવાનું છે. નાશવંદેવ અવિનાશી, અહીં આ જે કર્યું સાથે આવશે અને અહીંનું કર્યું અહીં રહેતું તો ફેર પડી છે, સમયદાનમાં ફેર પડી તમારે. એટલે બધી આ જે અંદર કર્મો છે
પણ ટૂંકમાં ગમે તે કથા વાર્તા કહીને ગમે કરીને પણ જો આ રીતે આપણે મનમાં મનોવૃત્તિ બદલાય, દાનત બદલાય, આશય બદલાય તો સેવાની ગુણવત્તા આવે અને જે અંદર જે ફળ મળ્યું છે, અંતિમ ફળ, એનો આપણને લાભ થાય, એ આપણને અનુભવાય, આપણને લાગે કે ના ખરેખર બાપા મારા પર રાજી છે. તો એ અહીંયા આપણે આ સમજીને જરા સેવા તો કંઈ પણ આવું થોડુંક આપણે એક તો આપણે આપણી દાન, યુ આર યોર એટીટ્યુડ એન્ડ એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. હા, એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. તો સમગ્ર જે તમારું પર્સનાલિટી, વ્યક્તિત્વ છે ને, ઇટ્સ યોર એટીટ્યુડ. તમે એના જ બનેલા છો. સ્વામી એનાથી આગળ કહ્યું, આપણે સ્વભાવના બનેલા છીએ. આપણે સ્વભાવનું બંડલ જ છીએ, બીજું કાંઈ નહીં. આ પંચ તત્વને આ બધું કાંઈ નહીં, એ તો કન્ટેનર છે. મૂળ તમે સ્વભાવનું બંડલ છો, સ્વભાવની ગાંઠડી. એમ અહીંયા આપણી દાનત, આશય, એના આપણે બન્યા છે, એ આપણું છે. ત્યાં ફેરફાર કરો, બીજું બધું ફેરફાર કરી બેઠતા. સહેરાન સાંઈ મહારાજ.